સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ઝરમર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેમાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે છેલ્લા 2-3 દિવસથી રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ-ખાબડ બની જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિક અગ્રણી સુરેન્દ્રનગર ગુજરાત આ જે ડાયવર્ઝન જે આપ્યો છે એમાં અત્યારે હાલમાં ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી। મને એમ કે નવા વર્ષમાં કંઈક સપ્રેમ ભેટ મળશે, પણ નવા વર્ષમાં મોટા ખાડા મળ્યા। એટલે સુરેન્દ્રનગરમાં અનેક રસ્તાઓમાં ખાડા છે। મેઇન રોડ બધા રોડ તૂટી ગયા છે। પબ્લિકને એવી હેરાનગતિ થાય છે ને કોઈ સવાલ જ નથી। અને મહાનગરપાલિકા આવ્યા પછી તો હાવ બિલકુલ સિટીનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે। આ ડાયવર્ઝન આપ્યો છે, પણ ડાયવર્ઝનમાં રોડ સાવ ખરાબ છે, જેના હિસાબે અમારા સાધનવાળાને ખૂબ તકલીફ પડે છે। અને રિક્ષા એવું 4 વ્હીલ કે કોઈ પણ બાઇક હોય એમાં બહુ નુકસાન પહોંચાડે છે। ગેરેજમાં જવું પડે છે વારી ઘડીએ। ગામમાં પણ એવા ખાડા છે, જેથી સરકારને એ નમ્ર અપીલ છે અમારા વતી કે ડાયવર્ઝનમાં રસ્તો થોડો સારો કરે। આ સમસ્યા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોના જે રોડો છે તેની ઉપર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને કહીએ તો રિવરફ્રન્ટ રોડ અને નર્મદા કેનાલ પરનો ઓવરબ્રિજ સાથેનો જે બાયપાસ જે ડાયવર્ઝન આપેલો છે તે રોડ, તે સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોના જે ખાસ મેઇન રોડ છે, કરમણપરા વિસ્તારના રોડો છે, તેને લઈને ખાડાઓમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખાસ કરીને જે સ્કૂલ પાસે જે ખાડાઓ છે તેને લઈને વિદ્યાર્થીઓને પણ સ્કૂલે લેવામાં ખાસ તકલીફો પડી રહી છે, જેમાં ખાસ કરીને જો કહીએ તો જે ડાયવર્ઝન જે આપવામાં આવેલું છે તેને લઈ ડાયવર્ઝન ઉપર વાહન ચાલકોને એવું કહેવું છે કે તેમના વાહનોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેને લઈને તેમનું વેરેન્ટેજ અથવા તેમને નુકસાની વધારે ભોગવવાનો વારો આવી રહ્યો છે। ટીવી 30 રાજેશ ગૌરાતી, સુરેન્દ્રનગર।